રાપર તાલુકાના રામવાવ ગામ ખાતે ગૌચર જમીન બચાવવા પ્રાંત કચેરી સામે ક્ષત્રિય યુવાને એક અઠવાડિયા ભૂખ હડતાળ શરૂ કરી હતી। અરજદાર શિવભા દેસરજી જાડેજાએ ભચાઉ પ્રાંત અધિકારીને લેખિતમાં ગૌચર જમીન પર દબાણ દૂર કરવાની રજૂઆત કરી હતી। તેમજ અરજદારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભૂમાફિયાઓ દ્વારા લેન્ડ ગ્રેબિંગથી બચવા માટે ખોટી રીતે 30 સોગંદનામા રજૂ કરવામાં આવ્યા હતા। આ બાબતે નાયબ કલેક્ટર તેમજ કચ્છ કલેક્ટર વહીવટી તંત્ર દ્વારા કોઈ નોંધ લેવામાં આવી નથી એવું મીડિયાની યાદીમાં શિવભા દેસરજી જાડેજા અને તેના સમર્થકોએ જણાવ્યું હતું। શેખ રહેવાસી ભચાઉ શિવભા જાડેજાનું આજ ગૌચર બચાવવા માટેનું 7મા દિવસનું અનશન છે। પહેલા દિવસનું જોડાલશો એક મુસ્લિમના દીકરા તરીકે એમની સાથે સાચી એમની લડત સાચી લડાઈ છે ગૌ માતા માટે અને માલધારીઓ સમાજના જે આજ લોકો જોડાણા છે આગળ પણ બીજા પણ માલધારી સમાજના જે લોકો જ્યાં કને આવું જમીન દબાણ થયું હોય એમને પણ અમને તમારા માધ્યમથી જાણ કરવા માંગે અમારી સાથે જોડાઓ આ લડાઈમાં શિવભાના હાથ મજબૂત કરો તો તમારી પણ જ્યાં પણ આવી દબાણની જગ્યા હશે જ્યાં પણ માલધારીઓને તકલીફ થશે એમાં પણ શિવભા પૂરેપૂરા એમની સાથે લડશે અને અમે પણ એમનો પૂરો સાથ આપશું।